ડાયામુખીનું ખોરડું ખમતીધર ગણાય. નાતમાં પૂછવા જેવું ઠેકાણું, આબરૂ મોટી, રખાવટવાળો માણસ. ઘરની નાર પરભા એટલે ઘરનું ઢાંકણ. ખોડાના શણગાર જેવી એની ખાનદાની. ડાયામુખીને બધી વાતની સરખાઈ, પણ ખાટલે મોટી ખોટ કે એનો એકનો એક દીકરો સાવ અક્કલમઠો, કોઈ ગતાગમ નહીં. પાદરે મોકલ્યો હોય તો ચોકમાં જઈને ઊભો રહે, ગોળ લેવા મોકલે તો ડાળિયા લઈને આવે, મહેમાન આવે તો પૂછે, તમે કોણ છો, શું લેવા આવ્યા છો? ઉકાને મગજની હારે કોઈ લેવા દેવા નહીં. એ જ કારણે ઉકો 28 વર્ષનો થયો તોય કપાળ કોરું રહી ગયું. ખોડું મોટું, માણસો ખાનદાન, પણ મૂર્તિયામાં જ મીઠું નહીં. આવા મીઠા વગરનાને કોણ દીકરી આપે? ઉકો ઉંમર વટાવી ગયો, મેળ ન પડ્યો તે ન જ પડ્યો. ઉકાને સંસારની કોઈ શાન ભાન નહીં, પણ ક્યારેક એની માં પરભાને ઘણીવાર કહે, બાડી, ગામના હંધાય છોકરાના લગ્ન થાય છે તો મારે લગ્ન કરવા છે, વરરાજો થવું છે, ફૂલેકું કાઢવું છે. પરભાની આંખ ભીની થતી, મૂરખ દીકરાની સામે જોઈને નિહાકો નાખતી. ઘણી વાર ઉકાને જોવા મહેમાન આવે, ઘણી વાર ઉકાને લઈને કન્યા જોવાનું પણ થાય. દરેક વખતે ઉકો બોલીને એવું બાફી મારે કે સગપણની વાત પેલા પગલે પાછી વળે. એકવાર 15 ગાંવ છેટે પાવઠીના ગામે એક ઠેકાણું જોવાની વાત ઉકાના મામા થકી આવી. સામેવાળા મામાના ઓળખીતા છે. મામાએ તો ઉકાને ઉપાડ્યો, પાવઠી પૂગ્યા, આદર સન્માન થયા. બપોરે જમવા બેઠા. ઘઉંનો શીરો, મગની દાળ, રીંગણનું શાક, પાપડ, ચીભડાની કાચરી, ગુંદા, ડાળા અને ગરમરના અથાણા. ઉકાએ તો ઝપટ બોલાવી. સામે ભાતનો થાળ મૂકેલો. ઉકાને ભાત, દાળ અને શીરો માગવા છે, પણ નામ આવડે નહીં. મામાને ભાત સામે આંગળી ચીંધીને પૂછ્યું કે આને શું કહેવાય? મામાએ ડોળા કાઢીને કીધું, અરે બોઘા. ઉકાએ દાળનું પૂછવા માટે ઈશારો કર્યો. મામાએ નાકે આંગળી મૂકીને કહ્યું, ચૂપ. વળી શીરા માટે પૂછ્યું. મામા ખીજાણા, તારું કપાળ. ઉકાને ત્રણેય નામ મળી ગયા. ઉકાએ કન્યાની માને કહ્યું, ચપટીક બોઘા, ચૂપ અને મારું કપાળ આપો. કન્યાનું આખું ઘર ગોટાળે ચડી ગયું. લેખક અરવિંદ બારોટ.